હેલો સ્ટુડન્ટ્સ, મેટલ કાસ્ટિંગમાં આજે આપણે આગળનો ટોપિક જોઈશું ફંક્શન્સ ઓફ અ પેટર્ન. Required size and shape cavity is prepared so while pouring metal in cavity the required dimension components is achieved. મોલ્ડમાં જોઈતા આકાર અને સાઇઝનું કેવિટી જે છે એ પેટર્ન દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો એનાથી શું થશે કે જે લિક્વિડ મેટલ છે, જે ગરમ કરેલી ધાતુ છે, એને ઇઝીલી એ કેવિટીમાં પોર કરી શકાય અને આપણને જે શેપ કે જે સાઇઝનો કોમ્પોનન્ટ જોઈએ છે એ શેપ કે સાઇઝનો કોમ્પોનન્ટ આપણને મળી શકે. If hole is required in casting, core in mold is used. Adjustment in mold required for placing core. Core print is used for projection in core placing. હવે કાસ્ટિંગ છે એ કાસ્ટિંગમાં જો આપણે પોલાણ રાખવું હોય તો મોલ્ડમાં કોર મૂકવો પડે છે. ઓકે, અને આ જે કોર છે એ કોરને મોલ્ડમાં પ્લેસ કરવા માટે પેટર્નની જરૂર પડે છે. ઓકે, અને જે મોલ્ડ પ્લેસિંગ છે એ મોલ્ડ પ્લેસિંગ માટે જે પ્રોજેક્શન રાખવામાં આવે છે એને શું કહેવાય છે? કોર પ્રિન્ટ્સ કહેવાય છે. Parting surface and line is established by pattern in mold. હવે જે મોલ્ડ છે એ મોલ્ડમાં પાર્ટિંગ સરફેસ અને લાઇન જે છે એ પેટર્ન દ્વારા બનાવવામાં આવે છે. Special locating points are established by pattern in mold. These points are used for measurement of casting, machining and surface location to each other. હવે જે બી સ્પેશિયલ લોકેટિંગ પોઈન્ટ્સ છે એ પેટર્ન દ્વારા મોલ્ડમાં મૂકવામાં આવે છે. અને આ જે સ્પેશિયલ લોકેટિંગ પોઈન્ટ્સ છે એ શેની માટે યુઝ થાય છે? તો જે કાસ્ટિંગ છે એ કાસ્ટિંગનું મેઝરમેન્ટ કરવા માટે, એનું મશીનિંગ કરવા માટે, સરફેસ લોકેટ કરવી હોય તો એની માટે આ સ્પેશિયલ પોઈન્ટ્સ યુઝ થાય છે. મિનિમમ ડિફેક્ટ્સ ઇન કાસ્ટિંગ ડિપેન્ડ્સ ઓન પેટર્ન. કાસ્ટિંગમાં ઓછામાં ઓછી ખામીઓ એ કોના પર આધાર રાખે છે? પેટર્ન પર આધાર રાખે છે. કોસ્ટ ઇઝ મિનિમાઇઝડ બાય પ્રોપર પેટર્ન સિલેક્શન. જો તમે પેટર્ન જે છે એ પ્રોપરલી સિલેક્ટ કરો તો કોસ્ટ જે છે એ શું થશે? ઘટી જશે. બેટર સરફેસ ફિનિશ ઓન કાસ્ટિંગ. અને જે સરફેસ છે એ સરફેસ કેવી મળશે? વધારે સારી ફિનિશિંગ મળશે, ફિનિશિંગવાળી મળશે. જો તમે યોગ્ય પ્રોપર પેટર્ન જો તમે સિલેક્ટ કરો છો તો એના કારણે કાસ્ટિંગની સરફેસ છે કેવી મળશે? સારી મળશે. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ પેટર્ન્સ. તો પેટર્નના અલગ અલગ પ્રકાર કયા કયા છે? તો એમાં સૌથી પહેલું છે સોલિડ ઓર સિંગલ પીસ પેટર્ન. એના પછી છે 2 પીસ પેટર્ન, જેને સ્પ્લિટ પેટર્ન પણ કહેવાય છે. એના પછી છે મલ્ટી પીસ પેટર્ન. એના પછી છે મેચ પ્લેટ પેટર્ન. એના પછી છે ગેટેડ પેટર્ન. એના પછી છે સ્કેલેટન પેટર્ન. એના પછી છે પેટર્ન વિથ લૂઝ પીસ, કોપ એન્ડ ડ્રેગ પેટર્ન, સેલ પેટર્ન, ફોલો બોર્ડ પેટર્ન અને લાસ્ટ છે બોક્સ્ડ અપ પેટર્ન. તો હવે આ બધી જ પેટર્ન આપણે વિથ ફિગર જોઈશું. સૌથી પહેલું છે સોલિડ ઓર સિંગલ પીસ પેટર્ન. જે પેટર્નમાં ફક્ત એક જ પીસ યુઝ થતો હોય, સિંગલ પીસ પેટર્ન. હવે અહીંયા ફિગર તમને આપેલી છે. આ શું છે? સિંગલ પીસ પેટર્ન છે. આ શું છે? સેન્ડ છે. અને સેન્ડની અંદર આ પેટર્ન દ્વારા અહીંયા કેવિટી પ્રોડ્યુસ કરવામાં આવી. ઓકે, આ એક જ ટુકડો છે એટલા માટે મેં સિંગલ પીસ પેટર્ન કહ્યું છે. ઓકે, અને અહીંથી આપણે આ જે પેટર્ન છે, જો કેવિટી પ્રોડ્યુસ થઈ જાય એના પછી આ પેટર્નને બહાર લઈ લેવાનું અને આપણું જે મેલ્ટેડ મટીરિયલ છે એ મટીરિયલને કેવિટીમાં પોર કરવામાં આવશે અને પછી એને ઠંડુ પડવા દેવામાં આવશે. ઓકે, અને આપણને ટી શેપનો કોમ્પોનન્ટ મળશે. આ શું છે? સિંગલ પીસ પેટર્ન છે. આને પેટર્ન કહેવાય. પેટર્ન શું છે? તો જે કોમ્પોનન્ટ આપણે બનાવવાનો છે એની રિપ્લિકા, એને પેટર્ન કહેવાય છે. સોલિડ પેટર્ન ઇઝ મેડ અપ વિથઆઉટ જોઇન્ટ્સ. અહીંયા છે જ કે ભાઈ સિંગલ પીસ પેટર્ન છે એને કોઈ પણ જોઈન્ટ વગર બનાવવામાં આવે. સિંગલ છે એટલે બટ ઓબ્વિયસ છે એમાં કોઈ જોઈન્ટ્સ હોય નહીં, એક જ પાર્ટ હોય. The mold cavity of this pattern is either in drag or in the cope. હવે ડ્રેગ અને કોપ શું છે? તો પેટર્નનો ઉપરનો ભાગ છે
એને ડ્રેગ કહેવાય અને નીચેનો ભાગ છે એને કોપ કહેવાય. In this type, gating system will be made manual. Gating system શું છે? તો આપણે જે મેટલ છે, લિક્વિડ મેટલ છે, એને કયા વેથી આપણે કેવિટીમાં પોર કરવાનો છે, કેવિટીમાં નાખવાનો છે, એને શું કહેવાય છે? ગેટિંગ સિસ્ટમ કહેવાય છે. Therefore, it is time consuming. Single piece pattern is generally used for large casting of simple pattern. હવે આ જે સિંગલ પીસ પેટર્ન છે એમાં ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય છે અને આપણે સિમ્પલ પેટર્ન, સિમ્પલ કાસ્ટિંગ કરવું હોય તો, સિમ્પલ અને લાર્જ કાસ્ટિંગ કરવું હોય તો એની માટે સિંગલ પીસ પેટર્ન યુઝ થાય છે. હવે સ્ટાફિંગ બોક્સ છે, સ્ટીમ એન્જિનના સ્ટાફિંગ બોક્સ બનાવવાના હોય, ગ્લેન્ડ બનાવવાના હોય તો એની માટે સિંગલ પીસ પેટર્નનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ ટુ પીસ પેટર્ન. હવે જ્યારે પેટર્નને બે ભાગમાં ડિવાઈડ કરેલી હોય તો એને શું કહેવાય છે? ટુ પીસ પેટર્ન કહેવાય છે અથવા તો સ્પ્લિટ પેટર્ન કહેવાય છે. ત્યાં શું હતું? સિંગલ પીસ પેટર્ન હતું. હવે અહીંયા આજે તમને દેખાય છે બે પીસની પેટર્ન છે, એક આ ઉપરનો ભાગ છે અને આ નીચેનો ભાગ છે. આ બંનેને તમે જોઈન્ટ કરશો તો એનો ટુડી વ્યૂ જે છે, ટુડી વ્યૂ કંઈક આવો થશે અને પછી એને સેન્ડમાં મૂકીને કેવિટી પ્રોડ્યુસ કરવામાં આવશે. The split patterns are basically made in two parts as shown. જે રીતે ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે સ્પ્લિટ પેટર્ન જે છે એ બે ભાગમાં બનાવવામાં આવે છે. Components like spindle, steam, valve body, water valve and small pulleys etc. are manufactured by using this pattern. હવે આ પેટર્ન દ્વારા કેટલા કોમ્પોનન્ટ્સ બનાવી શકાય છે? તો આ જે પેટર્ન છે આ પેટર્ન દ્વારા આપણે સ્પિન્ડલ જે છે, સ્ટીમ વાલ્વ બોડી છે, વોટર વાલ્વ છે, પછી નાની પુલીસ છે, તો આ બધા કોમ્પોનન્ટ્સ સ્પ્લિટ પેટર્ન દ્વારા બનાવી શકાય છે. ઓકે, આ જે ઉપરનો ભાગ છે, ઓકે, આ જે ઉપરનો ભાગ છે એને કોપ કહેવાય છે અને નીચેનો ભાગ છે એને ડ્રેગ કહેવાય છે. કોપ એન્ડ ડ્રેગ. ઓકે, હવે આપણે જોઈએ મલ્ટીપીસ પેટર્ન. મલ્ટીપીસ પેટર્ન તો જે પેટર્નમાં બે અથવા બેથી વધારે પીસીસ હોય, બરાબર, આપણી પેટર્ન જે છે એ બે કરતાં વધારે પાર્ટમાં ડિવાઈડ થયેલી હોય તો એને શું કહેવાય છે? મલ્ટીપીસ પેટર્ન કહેવાય છે. હવે આ જે પેટર્ન છે એમાં તમે ત્રણ ભાગ જોઈ શકો છો. જો આ ઉપરનો ભાગ છે, આ વચ્ચેનો ભાગ છે અને આ નીચેનો ભાગ છે. ઓકે, જે ઉપરની પેટર્ન છે એને કહેવાય છે કોપ. વચ્ચેનો જે ભાગ છે, વચ્ચેની જે પેટર્ન છે એને કહેવાય છે ચેક અને જે નીચેનો ભાગ છે એને કહેવાય છે ડ્રેગ. ઓકે, અને ત્રણને ભેગા કરી શકાય છે. બીજી એક વસ્તુ પાછળ બતાવવાની રહી ગઈ કે અહીંયા આજે તમને દેખાય છે એ ડોવેલ પિન્સ પ્રોવાઈડ કરેલી હશે. આ ડોવેલ પિન્સ કેમ પ્રોવાઈડ કરેલી છે? તો જ્યારે પેટર્નની તમે કેવિટી પ્રોડ્યુસ કરી દેશો બે ભાગમાં, એના પછી પેટર્નને બહાર કાઢવા માટે ડોવેલ પિન્સ મૂકેલી હોય છે. ઓકે, હવે આપણે જોઈએ મલ્ટીપીસ પેટર્ન. મેં તમને કહ્યું અહીંયા જો આ ડોવેલ પિન્સ જે છે એ ડોવેલ પિન્સ પ્રોવાઈડ કરેલી છે. કેમ કે જ્યારે તમે ત્રણ પાર્ટને છૂટો પાડશો અને પેટર્નને સેન્ડમાંથી આપણે રિમૂવ કરવી હોય તો એની માટે આ પિન પ્રોવાઈડ કરેલી હોય છે. For complicated workpiece, more than two parts are used to call multi-piece pattern. બે કોમ્પ્લિકેટેડ વર્કપીસ છે અને એને આપણે બે અથવા બેથી વધારે પાર્ટમાં ડિવાઈડ કર્યો છે અને એની જે પેટર્ન છે એને મલ્ટીપીસ પેટર્ન કહેવાય છે. અંડર ધીસ પેટર્ન કોમ્પોનન્ટ ઇઝ ડિવાઇડેડ ઇન 3 or 4 પાર્ટ્સ એઝ શોન. ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે આ જે પેટર્નમાં કોઈ પણ કોમ્પોનન્ટ છે એને 3 અથવા તો 4 પાર્ટમાં ડિવાઈડ કરેલો હોય છે. This process is somewhat complicated than two parts because mold is prepared in 2 or more boxes. આ જે પેટર્નથી આપણે કાસ્ટિંગ કરીએ એ કેવું હશે? કોમ્પ્લિકેટેડ હશે. કેમ કે આપણે જે કોમ્પોનન્ટ છે એને બે કરતાં વધારે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ અને મોલ્ડ જે છે એ મોલ્ડ આપણે બેથી વધારે ભાગમાં તૈયાર કરવો પડશે. આજે તમને દેખાય છે આને મોલ્ડ બોક્સ કહેવાય, બરાબર. આ બોક્સ આપણે 3 બોક્સ લીધા છે એટલા માટે આ કોમ્પ્લિકેટેડ છે એવું આપણે કહી શકીએ.
મેચ પ્લેટ પેટર્ન. હવે મેચ પ્લેટ પેટર્ન શાની માટે યુઝ થાય છે? તો ધીસ પેટર્ન ઇઝ યુઝડ ફોર સ્મોલ કોમ્પોનન્ટ્સ વિચ આર રિક્વાયર્ડ બેટર એક્યુરેસી એન્ડ ઇન લાર્જ ક્વોન્ટિટી એન્ડ ઓલ્સો મેક પ્રોડક્શન પ્રોસેસ ફાસ્ટ. હવે જ્યારે આપણે નાના કોમ્પોનન્ટ બનાવવાના છે અને એક્યુરેસી વધારે જોઈએ છે તો એ દરમિયાન મેચ પ્લેટ પેટર્નનો યુઝ થાય છે. અને મેચ પ્લેટ પેટર્ન જે છે એ પ્રોડક્શન પ્રોસેસ છે એને કેવી બનાવે છે? ફાસ્ટ બનાવે છે. ઓકે. Cope and drag parts of pattern are mounted along with the gating system on opposite sides of wooden or metal plate. હવે આ તમે metal plate જોઈ શકો છો અને metal plate પર પેટર્નનો આ ઉપરનો ભાગ અહીંયા મૂક્યો છે અને આ નીચેનો ભાગ છે. બરાબર, આ રીતે અપોઝિટ સાઈડમાં મૂકેલો હશે અને આ રનર છે. ઓકે, અને અહીંથી આપણે મેટલ જે છે એ પોર કરીશું. તો આ શું છે? મેચ પ્લેટ પેટર્ન છે. નાના કોમ્પોનન્ટ બનાવવાના હોય અને એક્યુરેસી વધારે જોઈતી હોય તો એ દરમિયાન મેચ પ્લેટ પેટર્નનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ ગેટેડ પેટર્ન. આ ગેટેડ પેટર્ન છે. જો આ રીતે આ ગેટ પ્રોવાઈડ કરેલા છે. બરાબર, અને આ શું છે? આપણી રાઉન્ડ શેપની પેટર્ન છે. આપણે આવા કોમ્પોનન્ટ બનાવવાના છે. તો આ ગેટેડ પેટર્ન કેમ યુઝ થાય છે? તો જ્યારે આપણે વધારે પ્રોડક્શન કરવું હોય તો એની માટે ગેટેડ પેટર્નનો યુઝ થાય છે. અહીંયાથી છે ને તમે મેટલ પોર કરશો, બરાબર, તો શું થશે કે આ કેવિટીમાં બધા મેટલ જે છે એ પોર થઈ જશે અને આપણને વધારે નંબરમાં આપણને જે પ્રોડક્ટ્સ છે, કોમ્પોનન્ટ્સ છે, એ કોમ્પોનન્ટ્સ મળશે. In gated pattern, gates and riser for producing casting is included in the pattern itself. હવે પેટર્નમાં જ ગેટ અને રનર બંને પ્રોવાઈડ કરેલા હોય છે. ગેટ અને રનર શું છે? તો આપણું મેટલ જે છે, મેટલ આપણે કાસ્ટિંગમાં જે રસ્તેથી પોર કરતા હોય એને ગેટ અને રનર કહેવાય છે. The use of gated pattern eliminate the time required to cut the gating system by hand. હવે જે ગેટેડ પેટર્ન છે, ગેટેડ પેટર્ન શું કરે છે? તો આપણે બીજી કાસ્ટિંગ પ્રોસેસ કરીએ તો એમાં શું થાય છે કે ગેટિંગ સિસ્ટમને આપણે મેન્યુઅલી કાઢવી પડે. જ્યારે ગેટેડ પેટર્નમાં શું થશે? તો ગેટિંગ સિસ્ટમ આપણે કાઢવાની જરૂર પડતી નથી. These are suitable for small quantity production. ઓછી ક્વોન્ટિટીમાં જ્યારે પ્રોડક્શન કરવું હોય તો ગેટેડ પેટર્નનો યુઝ થાય છે. જે નાના કોમ્પોનન્ટ્સ છે અને વધારે આપણે પ્રોડક્શન કરવું છે તો એની માટે ગેટેડ પેટર્ન જે છે એ વધારે બેનિફિટ રહેશે, એની માટે વધારે બેનિફિશિયલ રહેશે. હવે સ્કેલેટન પેટર્ન આપણે જોઈએ. For very large casting, the pattern would require a large amount of timber for full solid pattern. ઓકે, હવે મોટા કાસ્ટિંગનું પેટર્ન નક્કર બનાવવા માટે લાકડું અને લાકડાનું મટીરિયલ જોઈએ. If the number of casting required is small, it may not be economical construction so that it will form a partial outline of the casting. હવે જો લાકડા જે છે એ લાકડાની જે પટ્ટીઓ છે અને એના જે ટુકડાઓ છે એનો ઉપયોગ કરીને અંદરથી પોલાણ હોય તેવું સ્કેલેટન બનાવવામાં આવે છે. બરાબર, અને પછી આપણે કાસ્ટિંગ જે છે એ નાનું હોય, બરાબર, અને કન્સ્ટ્રક્શનમાં કેવું હોય? ઇકોનોમિક હોય. એવું આપણે એક સ્કેલેટન તૈયાર કરીએ છીએ. જો આ સ્કેલેટન ફ્રેમ છે, બરાબર, તો આ જે છે એ લાકડાનો યુઝ કરીને અને પછી સ્કેલેટન પેટર્ન તૈયાર કરવામાં આવશે અને આની જે છાપ છે એ સેન્ડમાં પાડવામાં આવશે. બરાબર, This framework is called skeleton. This pattern is used for big pipe, band, boxes, wall body. હવે સ્કેલેટન પેટર્ન છે તો એ પાઇપ બનાવવા માટે મોટી પાઇપ તમારે બનાવવી હોય, તમને ખબર છે કે ભાઈ અહીંયા વુડ આપણે યુઝ કર્યું છે અને વુડની પટ્ટીઓનો યુઝ કરીને એક હોલો પાર્ટ જેવું તૈયાર કર્યું હશે અને પછી એની અંદર આ રીતે શેપમાં અહીંયા શું કહેવાય જે મેટલ છે એ મેટલને પોર કરવામાં આવશે. બરાબર, તો મોટી પાઇપ બનાવવી હોય, બેન્ડ બનાવવા હોય, બોક્સ બનાવવા હોય, વાલ બોડી બનાવવી હોય તો એની માટે સ્કેલેટન પેટર્નનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ
sweep pattern. Big shape, size, symmetrical and round cross section components are made from sweep pattern. જ્યારે આપણે મોટી સાઇઝના બરાબર મોટા આકારના સિમેટ્રિકલ રાઉન્ડ ક્રોસ સેક્શનવાળા કોમ્પોનન્ટ્સ બનાવવાના હોય તો એની માટે સ્વીપ પેટર્નનો યુઝ થાય છે બરાબર. હવે આજે તમને દેખાય છે આ સાફ્ટિંગ જેવું હશે જે રાઉન્ડ ફરશે બરાબર, અને પછી એને રાઉન્ડ ફેરવીને અને પછી જે રેતી છે એ રેતીની અંદર પેટર્ન તૈયાર સ્વીપ પેટર્ન તૈયાર કરવામાં આવશે. It is not a true pattern but a template made from wood or metal revolving around a fixed axis in the mold shapes the sand to the desired contour. મેં તમને કહ્યું એમ કે ભાઈ આ જે સાફ્ટ તમને દેખાય છે આ સાફ્ટ આપણું રાઉન્ડ ફરતું હશે અને રેતીમાં આપણને જે શેપ જોઈએ છે એ શેપની સ્વીપ પેટર્ન તૈયાર કરવામાં આવશે. This is time saving and ઇકોનોમિક પ્રોસેસ. સ્વીપ પેટર્નનો જો તમે યુઝ કરો છો તો સમયની બચત થાય છે અને ઇકોનોમિક છે. કેમ ઇકોનોમિક છે? કેમ કે આમાં પેટર્ન માટે પર્ટિક્યુલર કોઈ મટીરિયલ યુઝ નથી થતું, એમાં ટેમ્પલેટ જ યુઝ થાય છે. હવે આપણે જોઈએ પેટર્ન વિથ લૂઝ પીસ. હવે પેટર્ન વિથ લૂઝ પીસ શું છે? જો માની લો કે આપણે આવા શેપનો કોમ્પોનન્ટ જોઈએ છે બરાબર. હવે સપોઝ તમે આ રીતની પેટર્ન બનાવી આ ટેપરવાળી બરાબર, અને જે રેતી છે એ રેતીમાંથી આ કેવિટી પાડીને જ્યારે તમે આ પેટર્નને બહાર કાઢશો તો થશે શું? આ જે બહારનો ભાગ તમને દેખાય છે તો એના કારણે આ જે શેપ છે અહીંયા જો અહીંયા રેતી હશે અને અહીંયા શું હશે? હોલ હશે. જ્યારે તમે આ પેટર્નને આ રેતીમાંથી બહાર કાઢશો તો શું થશે કે આ બહારના ભાગના કારણે આ શેપ બગડી જશે બરાબર. તો આવું ના થાય એની માટે આપણે લૂઝ પીસનો યુઝ કરીએ છીએ. જો આ રીતે રેક્ટેંગલ શેપનું ટોટલ એક પેટર્ન આપણે બનાવ્યું હશે અને આ શું હશે? ફ્લેક્સિબલ હશે અને ત્યાંથી આ પીસ અલગથી મૂકવામાં આવશે બરાબર. તો જ્યારે આ શેપ બની જાય તો આ પીસ છે આ પીસને શું કરી દેવાનું? દૂર કરી દેવાનું. અને જે આ પીસને આપણે દૂર કરી દઈશું તો આપણે કેટલી પેટર્ન બચશે? ખાલી આટલી પેટર્ન બચશે બરાબર. અને પછી એને તમે બહાર ખેંચી લો એટલે આપણે જે શેપનો કોમ્પોનન્ટ જોઈએ છે એ શેપનો કોમ્પોનન્ટ ઇઝીલી મળી રહે. અને લૂઝ પીસ શેની માટે યુઝ થાય છે? તો આપણે આ રીતની પેટર્ન જોઈએ છે તો એ પેટર્નનો શેપ બગડી ના જાય એટલે એની માટે લૂઝ પીસ મૂકવામાં આવે છે. This kind of pattern is required when it is not possible to withdraw the pattern as such from the molding sands. In this case, main part is removed first and then the loose piece and then the loose pieces. હવે કોપ એન્ડ ડ્રેગ પેટર્ન જોઈએ. કોપ એન્ડ ડ્રેગ સેમ સ્પ્લિટ પેટર્ન જેવું જ છે. A cope and drag pattern is another form of split pattern. This pattern is made up in two halves which are mounted on different plates. In this case, cope and drag parts of the mold are made separately and then assembled as shown. હવે આમાં આ બે ભાગ હશે બરાબર, જેને કોપ કહેવાય અને ડ્રેગ કહેવાય. બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી છે કોપ એન્ડ ડ્રેગને અને પછી બંનેને ભેગું કરી દેવાનું, એસેમ્બલ કરી દેવાનું. ધીસ આર યુઝડ ફોર વેરી લાર્જ કાસ્ટિંગ. વધારે મોટા કાસ્ટિંગ કરવા હોય તો એની માટે કોપ એન્ડ ડ્રેગ પેટર્ન વપરાય છે. હવે જોઈએ આપણે સેલ પેટર્ન. આ સેલ છે બરાબર, આ ક્લેમ્પ છે અને આ રેતી છે, સેન્ડ છે. Generally, this pattern is made from metal. It is hollow and in two parts. આ જે છે એ હોલો હશે અને બે પાર્ટમાં ડિવાઈડ કરી રહેશે. ક્લેમ્પ કેમ છે? તો આ બે ભાગને જોઈન્ટ કરવા માટે. In this, the outer part is pattern and inner part is core or core box. હવે આજે અહીંયા વચ્ચે જે છે એ પોલાણ હોય તો પોલાણમાં આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? કોર પ્રોવાઈડ કરીએ છીએ. તો ઇનર પોર્શનને શું કહ્યું છે આપણે? કોર કહ્યું છે. અને આઉટર પોર્શન છે, આઉટર પોર્શનને શું કહેવાય છે? પેટર્ન કહેવાય છે સેલ પેટર્નમાં. ઓકે. ટુ કનેક્ટ બોથ ધી પાર્ટ્સ ધ ડોવેલ એન્ડ સ્લોટ્સ આર પ્રોવાઇડેડ સો ઇટ ઇઝ એક્યુરેટલી કનેક્ટેડ. અહીંયા જે ક્લેમ્પ પ્રોવાઈડ કર્યું છે એ જ બરાબર. બે પાર્ટને જોઈન્ટ કરવા માટે ડોવેલ અને સ્લોટ્સ પ્રોવાઈડ કરેલા હોય છે. This pattern is useful in drainage fitting, pipes
એન્ડ બેન્ડ્સ. ડ્રેનેજ ફિટિંગ્સમાં પછી પાઇપ્સ બનાવવા અને બેન્ડ્સ માટે સેલ પેટર્ન યુઝ થાય છે. હવે આપણે જોઈએ ફોલો બોર્ડ પેટર્ન. When thin cross section pattern is placed inside the sand and pressure is applied on it under this situation, the pattern may break. હવે જ્યારે પાતળા સેક્શનના પેટર્ન હોય બરાબર, પાતળા સેક્શનના, તો શું થાય કે રેતીના પ્રેશરથી પેટર્ન જે છે એ તૂટી શકે છે. તો એની માટે એક બોર્ડ મૂકવામાં આવે છે જેને ફોલો બોર્ડ કહેવાય છે, જેના કારણે આપણી પેટર્ન છે એ પેટર્ન તૂટી ના જાય. This kind of damage, a follow board pattern is required to support. આ રહ્યું બરાબર, આ ફોલો બોર્ડ પ્રોવાઈડ કર્યું છે, આ થીન પેટર્ન છે આપણી તૂટી ના જાય એની માટે. હવે આપણે જોઈએ બોક્સ અપ પેટર્ન. Boxed up pattern is manufactured by joining small wood strip, nails, adhesive and screw etc. હવે નાના લાકડાની પટ્ટીઓ, નેલ્સ, એડહેસિવ, સ્ક્રૂને જોઈન્ટ કરીને બોક્સ અપ પેટર્ન બનાવવામાં આવે છે. ઇટ ઇઝ લાઇટ ઇન વેટ બીકોઝ ઓફ ઇનસાઇડ પોર્શન ઇઝ હોલો. બોક્સ અપ પેટર્ન જે છે એ કેવી હશે? વેટમાં, વજનમાં હલકી હશે. કેમ કે ઇનસાઇડ પોર્શન જે છે એ હોલો હોય છે. ઓકે, ઇટ ઇઝ લાઇટ ઇન વેટ એન્ડ ઇકોનોમિક. વજનમાં હલકી અને ઇકોનોમિક છે. ઓકે, it is used for regular outline and rectangular heavy components. રેગ્યુલર આઉટલાઇન માટે અને રેક્ટેન્ગ્યુલર હેવી કોમ્પોનન્ટ્સ બનાવવા છે તો એની માટે બોક્સ્ડ અપ પેટર્ન વપરાય છે. તો આજે આપણે ફંક્શન્સ ઓફ પેટર્ન અને ટાઈપ્સ ઓફ પેટર્ન જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.